સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન। ગત 2 વર્ષોથી રત્નાકર સમુદ્રના તટ પર ભાવિકોને કરાવવામાં આવે છે પાર્થેશ્વર મહાપૂજા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251 રૂપિયામાં પાર્થેશ્વર પૂજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ। ભક્તોને પાર્થિવ શિવલિંગ પંચમહાભૂતની પૂજા, ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવાશે। મહાશિવરાત્રિ એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ। મહાશિવરાત્રિના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરું મહાત્મય વર્ણવવામાં આવ્યું છે। લાખો લોકો સોમનાથ આવનાર હોય ત્યારે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજાનો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરી છે। મહાશિવરાત્રિ પર્વે તા 26 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ એવી પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવશે, જેમાં ભક્તે માત્ર 251 રૂપિયાની ન્યોછાવર રાશિમાં આસન, પૂજા સામગ્રી, માટીનું શિવલિંગ સહિત તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રકૃતિ અને આધ્યાત્મ બંનેને સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિપ્રેમની વિસ્તૃત વિચારધારા દર્શાવનાર અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે, જેમાં સૌથી અદ્ભુત પ્રકલ્પોમાંનું એક છે પાર્થિવ શિવલિંગ પૂજન। આ પૂજા ગત 2 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોકવે પર મારુતિ બીચ મહાશિવરાત્રિના પર્વ પર આ વિશેષ પૂજા કરાવવામાં આવી હતી। रिपोर्टर भरत सिंह जादव, गिर सोमनाथ। जय सोमनाथ। महाशिवरात्रि के पावन पर्व पर सोमनाथ ट्रस्ट के द्वारा भक्त लोग यहाँ पार्थिवेश्वर पूजन कर सके, इसीलिए ट्रस्ट के द्वारा व्यवस्था की गई है। लास्ट 2 सालों से ट्रस्ट के द्वारा ये विशेष पार्थिवेश्वर पूजन की व्यवस्था, खास करके ये इको फ्रेंडली पूजा की व्यवस्था ट्रस्ट के द्वारा की गई है। मेरा नाम विजय सागर है और मैं वेरावल से आया हूँ यहाँ पर। आज सोमनाथ ट्रस्ट के द्वारा और हमारे जो सोमनाथ ट्रस्ट के अध्यक्ष है श्री नरेंद्र भाई मोदी जी, वो जब से अध्यक्ष बने हैं तब से पार्थिवेश्वर महादेव की पूजन का आरंभ किया गया है। तो पिछले साल भी वो किया गया था, इस साल उससे 4 गुना ज़्यादा हो गया है। और पंच महाभूत से बना जो ये पार्थिवेश्वर शिवलिंग है, उसकी पूजन हमने इस सागर किनारे की है। तो यहाँ पर पंच तत्व मिल जाते हैं, जैसे अभी सूर्य रूपी धूप है, फिर यहाँ पर पृथ्वी भी है, यहाँ पर सागर भी है और यहाँ पर हवा भी चल रही है। तो उसी का संगम करके यहाँ पर बहुत ही आनंद हमने किया, बहुत ही उत्साह के साथ। सभी कम से कम 5000 जितने यहाँ श्रद्धालु जो थे वो पूजन कर रहे थे और सबको ऐसा लगा जैसे हमने खुद ज्योतिर्लिंग स्वरूप श्री सोमनाथ महादेव की पूजन यहाँ पर किया।